પણ જોજો હો, મારી માં કૌશલ્યા, મારી માં સુમિત્રા અને મારી માં કૈકેયી, એમાં મારી માં કૈકેયીનું હૃદય ભરાયેલું છે. મારી માં કૈકેયીના હૃદયમાં પશ્ચાતાપનો દરિયો ઉમટી પડ્યો છે. અને હે જાનકી, તમે જઈ અને જો કૌશલ્યાને પેલા પગે લાગશો ને તો મારી માં કૈકેયી સહન નહીં કરી શકે, એના ઉપર વજ્રઘાત પડશે. એટલે પેલા જઈ અને મારી માં કૈકેયીના ચરણ સ્પર્શ કરજો. જેને 14 વર્ષનો વનવાસ આપ્યો છે એ જનેતાના ચરણ સ્પર્શ કરવાનું પેલા કહી શકે ને, એવો આદર્શ દીકરો આ રામાયણનો રામ છે. દશરથના વસન માટે ગાદી ત્યજી, રાજ ત્યજી અને વનવાસ તો કે ઘાયલ રે રુદાનો મારો છે રામ, એ રામની સાથે તમે રહેજો. હે લક્ષ્મણ, ઘાયલ રે રુદાનો મારો છે રામ, એ રામની સાથે તમે રહેજો. એ વિજોગી દલડાને મારા વીર, એના વિજોગી દલડાને મારા વીર, આ જાનકીના દુઃખમાં કહેજો રે. અદ્ભુત કવિતા છે મિત્રો. જ્યારે જ્યારે આ કવિતા વાંચું છું ને ત્યારે મારું હૃદય દ્રવી ઉઠે છે, મારી આંખમાંથી આહુડા પડી જાય છે. કેવું સમર્પણ હશે મારી માં જાનકીનું. અયોધ્યાની રાજગાદી ઉપર બેઠેલા રામને કોઈ આવીને કીધું કે મહારાજ, શહેરમાં વાતો એવી થાય છે, નગરમાં વાતો એવી થાય છે, કોઈ ધોબી એમ કહે છે કે રામીએ સીતાને રાખ્યા, એવો હું નહીં થનારો. અને પ્રભુ રામીએ માં જગદંબા મારી માં જાનકીનો ત્યાગ કર્યો. લક્ષ્મણજીને બોલાવીને કીધું કે હે લક્ષ્મણ, તમે જાઓ સીતાને અઘોર જંગલમાં મૂકી આવો. લક્ષ્મણજી સીતાજી પાસે આવી, રથ લઈને આવે. લક્ષ્મણ કંઈ કહી નથી શકતા, લક્ષ્મણ ધ્રુજી જાય છે. એ લક્ષ્મણ કે જેની ફેણ ઉપર આખી પૃથ્વીનો ભાર હોય, એ શેષનાગનો અવતાર, એની એક ફૂફાડો મારતા ને જ્યારે પૃથ્વી પ્રલય થઈ જાય, એવા શેષા અવતાર લક્ષ્મણ આજ ધ્રુજી ઉઠ્યા છે. જાનકીને આવીને એટલું કહે છે કે હે મા સીતા, હે જાનકી, આ રથ અયોધ્યાનો છે અને ધરતી તમારી માં છે. આ રથ અયોધ્યાનો છે અને આ ધરતી તમારી માં છે. સીતાજી બધું સમજી ગયા. એક પણ પળનો વિચાર કર્યા વગર કટ 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 કરતા રથમાં બેસી ગયા. સતી સીતાજી રથમાં બેઠા, જેનો લક્ષ્મણ હાકન હારો. ઋષિ મુનિના આશ્રમ દીઠાને આવ્યો ગંગા કિનારો. લક્ષ્મણ, આમાં શું વાંક છે અમારો? ફરિયાદ કરે? ના ના, એ ફરિયાદ ના કરે. અને જાનકી ફરિયાદ ન કરે. એ તો ત્યાગની મૂર્તિ છે, એ તો સમર્પણની મૂર્તિ છે. તો હે લક્ષ્મણ, મારા તે રખોપા કરશે મારો રામ, મારા રામના રે રખોપા કોણ કરશે? હે લક્ષ્મણ, તમને એમ લાગે છે કે અયોધ્યાની રાજગાદી છોડી અને મારે વનમાં ભટકવું પડશે, એના આંખમાં આહુડા છે? નહીં. હું જનકની પુત્રી, હું વૈદેહી, હું ત્યાગની મૂર્તિ છું. લક્ષ્મણ, ભૌતિક સુખોનો ત્યાગ કર્યો, એના આહુડા મારી આંખમાં ન હોય તો? પણ હે લક્ષ્મણ, મારા તે રખોપા કરશે મારો રામ, પણ મારા રામના રખોપા કોણ કરશે? એની સીતા રે વિના ઈ ઘાયલ રે દલડાના રામના આહુડા કોણ લૂસે? હું તો જંગલમાં જઈશ, મારો રામ મારા રખોપા કરશે, પણ એ અયોધ્યાની નગરીમાં જ્યારે સીતા વગરનો રામ એકલો બેઠો બેઠો ર ર ર ર રોતો હોય છે ને, તેથી એના આંખના આહુડા કોણ લૂસે? અદ્ભુત સમર્પણ છે મિત્રો. શું વાત છે, શું સમર્પણ હશે મારી માં જાનકી. જનકની પુત્રી, જેના
પગ પડે એની પેલા ફૂલ પથરાઈ જતા હોય, જેના પગમાં ખરોશ ન થાય એટલા માટે જેની આગળ ફૂલ પથરાઈ જતા હોય, જે ગાલીસા ઉપર હાલી જાય તો એના ગાલીસાના એક તારના જેના ઉપર ખરોશ પડી જતી હોય, એવી સીતા ત્યજી શણગાર અને વલકલ પહેર્યા એણે. સીતા ત્યજી શણગાર અને પછી પ્રેમે વલકલ પહેર્યા, પછી વનની વાટ એણે પકડી, એ તો કફની પહેરીને કાગડા. એ મારી માં જાનકી એક પણ પળનો વિચાર કર્યા વગર જેમ કહેવાય કે રામની સાથે વનમાં જતા રહેતા હોય. 14 વર્ષ વનમાં પહેર્યા પછી રાવણની યશ વાટિકામાં મુજાયા પછી જ્યારે અયોધ્યામાં આવે અને એક ધુતારા ધોબીના વસન માટે રામ મારી માં જાનકીનો ત્યાગ કરી દે ને પછી જે જાનકી કહે છે ને સમર્પણની વાત સાંભળજો મિત્રો. કે લક્ષ્મણ, મારા રામના આહુડા લોવા વાળું ત્યાં કોઈ નહીં હોય, એટલે એની સાથે તમે રહેજો. આનાથી વિશેષ પતિવ્રતાનો ધર્મ કોઈ આ જગતમાં હોય ન શકે. આ રામાયણના પાત્રો એટલે 10,000 વર્ષ પછી આપણે રામનું મંદિર બાંધીએ છીએ, કારણ કે રઘુકુળની પરંપરામાં રઘુકુળની સ્ત્રીઓનું સમર્પણ અદ્ભુત. એક આદર્શ પત્ની કેવી હોય સીતા કીએ, આદર્શ સાસુ કેવી હોય. 14 વર્ષનો રામને વનવાસ મળી ગયો કે રઘુકુળ ભૂષણ રામની ગાદી તણું મુહૂર્ત હશે. રઘુકુળ ભૂષણ રામની ગાદી તણું મુહૂર્ત હશે, વસન પાડવા પિતાના એ વનવાસ જશે. ત્યાગી સુખો વૈભવ તણા, ત્યાગી સુખો વૈભવ તણા, એ સીતા ધરે છે, સીતા ચાલે છે સહવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ભગવાન રામ અયોધ્યા છોડીને વનમાં જવા નીકળ્યા. માં કૌશલ્યા રામને વિદાય કરવા આવે છે. આમ કરીને લક્ષ્મણને જોયા, એની આંખમાં આહુડા નથી આવ્યા. આમ કરીને રામને જોયા વલકલમાં, રામના વલકલ જોઈએ અને એને આહુડા નથી આવ્યા. પણ સીતા ત્યજી શણગાર, એને પ્રેમે વલકલ પહેર્યા. પછી વનની વાટું એને પકડી, કફની પહેરીને કાગડા. આમ કરીને માં જાનકીને જોઈ અને કૌશલ્યાની આંખમાંથી રહ 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 આહુડા આવી ગયા. સીતા, તમે જનકની દીકરી છો બાપ, તમારા પગમાં કોઈ દી ખરોશ નથી આવી. તમે અઘોર વનમાં જાણો છો કેમ જશો? એ વનમાં તમને ક્યાંય અરે ખાવાનું તો દૂર પણ ફળફળાદી કદું નહીં મળે. ત્યારે સીતાએ શું કીધું છે સાંભળો, કે ભવો ભવનો અમારો એ ભરથાર રામૈયો ધારીને રેશું. ભવો ભવનો અમારો એ ભરથાર એ રામૈયો ધારીને રેશું. દલડે દાદલ કે પડે ભલે ઘણના ઘા, તો એ ફૂલડા ગણીને અમે સહેશું. હે માં, અમે ફૂલ એ ઘણના ગાને ફૂલ ગણીને સહી લઈશું. તમે જાઓ, મને ના નથી. એક આદર્શ સાસુ કેવા હોય એનું આ ઉદાહરણ છે. એક આદર્શ પુત્ર કેવો હોય. દશરથનો વચન કાંઠે વનવાસ જતો રહી, રામ આદર્શ પુત્ર નથી. આદર્શ પુત્ર કોણ છે? 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને પછી ભગવાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી અયોધ્યામાં પાછા આવે. અયોધ્યામાં રામના વધામણા કરવા માટે થઈ નાખું અવધ ભેગું થયું. સૌથી આગળની હરોળમાં માં કૌશલ્યા, માં સુમિત્રા અને માં કૈકેયી છે. આમ સુમિત્રા, કૈકેયી અને કૌશલ્યાને ઉભેલા જોઈ અને જગદંબા સીતા દોટ મૂકે એટલે રામે એમ કીધું કે સીતા, આટલી ઉતાવળ કેમ? ત્યારે આ રઘુકુળની વહુ શું કહે છે? આ જગત જનની જગદંબા મારી માં જાનકી શું કહે છે? આ વૈદેહી શું કહે છે? કે રામ, 14 વર્ષથી બાપ મેં મારી માના દર્શન નતા કર્યા. આજે મારી સામે મારી માં છે અને એને મારે પગે લાગવા જાઉં છું. પગે લાગવા જાવ છો? હા. તો સીતા સાંભળો મારી, શું પગે લાગવા જાવ ને તમે
તો ત્યાં ત્રણ માં ઊભી છે. માં કૌશલ્યા ઊભા છે, માં સુમિત્રા ઊભા છે અને માં કૈકેયી ઊભા છે. પણ જોજો હો, મારી માં કૌશલ્યા, મારી માં સુમિત્રા અને મારી માં કૈકેયી, એમાં મારી માં કૈકેયીનું હૃદય ભરાયેલું છે. મારી માં કૈકેયીના હૃદયમાં પશ્ચાતાપનો દરિયો ઉમટી પડ્યો છે. અને હે જાનકી, તમે જઈ અને જો કૌશલ્યાને પેલા પગે લાગશો ને તો મારી માં કૈકેયી સહન નહીં કરી શકે, એના ઉપર વજ્રઘાત પડશે. એટલે પેલા જઈ અને મારી માં કૈકેયીના ચરણ સ્પર્શ કરજો. જેને 14 વર્ષનો વનવાસ આપ્યો છે એ જનેતાના ચરણ સ્પર્શ કરવાનું પેલા કહી શકે ને એવો આદર્શ દીકરો આ રામાયણનો રામ છે. દશરથના વસન માટે ગાદી ત્યજી, રાજ ત્યજી અને વનવાસ તો લઈ શકાય, પણ વનવાસ પૂરો કર્યા પછી પણ એ વનવાસ અપાવનાર માને પહેલા પગે લાગવાનો વિચાર આવે ને, એ આદર્શ પુત્ર મારો રામ છે. રામ મંદિર બને છે ને ત્યારે રામાયણના પ્રસંગો મિત્રો તમારા પરિવારમાં સાંભળજો. અદભુત વાતો લખી છે વાલ્મીકીજીએ. તમને જીવન જીવતા ન આવડે તો કંઈ નહીં, બસ રામાયણ વાંચી લ્યો ને એ પ્રમાણે જીવી જાવ ને તો તમારા ઘરમાં રામરાજ થઈ જાય. આદર્શ પત્ની કેવી હોય, આદર્શ પિતા કેવા હોય. મહારાજા દશરથ રામના ગયા પછી એમ કહે છે કે હે કૌશલ્યા, મને આ દિવાલમાં કંઈક દેખાય છે. શું દેખાય છે? તો કે મને આ દિવાલમાં અંધી દેખાય છે. હે રામ, હે રામ, હે રામ, હે રામ, એ રામ રામ કરીને પોતાના પ્રાણ ત્યાગી દઈને એવો આદર્શ પુત્ર, આદર્શ પિતા દશરથ આ રામાયણમાં છે. આદર્શ પુત્ર રામ આ રામાયણમાં છે. આદર્શ સાસુ કૌશલ્યા આ રામાયણમાં છે. આદર્શ ભાઈ ભરત આ રામાયણમાં છે. લક્ષ્મણ આ રામાયણમાં છે. અરે સર્વસ્વ ત્યાગ કરવા વાળી ઉર્મિલા આ રામાયણમાં છે. અને બાપ એમાં સીતાનું ત્યાગનું તોડે તો કોઈ ન આવી શકે. કે ઋષિ વિશ્વામિત્રે જોયા તા જેના જોશ, તો એ જીવનમાં ક્યારેય ન મળ્યો સંતોષ. જાનકીને કાગ કે વિશ્વામિત્રએ જેની કુંડળી જોઈ હોય, પછી જે રામ અને સીતાના લગ્ન થયા હોય તોય પણ એ સીતાએ ક્યારેય સંતોષ નથી જોયો. અને પછી લક્ષ્મણજી આપણે વાત કરતા હતા, લક્ષ્મણજી કહે છે કે સીતાજી તમે તમારું ધ્યાન રાખજો. અને સીતા એમ કે હે લક્ષ્મણ, મારા રામને મારા દુખડાની વાતો ન કહેજો, કારણ કે ઘાયલ હૃદયનો મારો છે રામ. અને એને જો તમે જાનકીના દુઃખની વાતો કહેશો ને તો બાપ મારો રામ સહન નહીં કરી શકે. અને પછી ત્યાંથી સીતાજી વાલ્મીકીજીના આશ્રમમાં જાય છે. ઋષિ વાલ્મીકી એટલું પૂછે છે કે સીતા, રામે ત્યાગ કરી દીધો છે દીકરી, હું જાણું છું, તારે કોઈ ફરિયાદ છે? તો જાનકી શું કહે છે સાંભળજો મિત્રો. કે ફરિયાદ તો ત્યારે હોય કે જ્યારે અન્યાય થયો હોય, પણ બાપ મને અન્યાય જ નથી થયો તો મને શેની ફરિયાદ હોય? ઘટના તો પ્રસંગો આવા અનેક બન્યા. અશ્વમેઘ યજ્ઞ થાય અને ઋષિ વાલ્મીકીજી લવ અને કુશને લઈ અને અશ્વમેઘ યજ્ઞમાં આવે ત્યારે એમ કહે છે કે આ તેજસ્વી પુત્રો કોના છે? રામ પૂછે છે આ તેજસ્વી પુત્રો કોના છે, આ પરાક્રમી પુત્રો કોના છે? ત્યારે ઋષિ વાલ્મીકીજી એમ કહે છે કે હે રઘુકુલ ભૂષણ, આ તમારા જ પુત્ર લવ અને કુશ છે અને હું સીતાને પણ સાથે લાવ્યો છું. હે? તો કે હા. અને આ દેશનો, આ ભારત વર્ષનો ઋષિ એ સીતાની પ્રમાણિક પવિત્રતાનું એલાન કરે છે. વાલ્મીકી એમ કહે છે કે હે રામ, સીતા નિર્દોષ છે, સીતા પવિત્ર છે, એનું પ્રમાણ આપવા માટે આવ્યો છું. આ દેશનો ઋષિ મારી માં જાનકીના ચારિત્ર્યનું પ્રમાણ આપે છે, એની પવિત્રતાનું પ્રમાણ આપે છે. અને ત્યારે જાનકીજી કહે છે કે હે મા ધરતી, હે વૈદેહી,
વસુંધરા, હું તારી પુત્રી છું, અને જો આ ભારત વર્ષનો રુચિ પ્રમાણ આપતો હોય અને જો એ પ્રમાણમાં સત્ય હોય તો માં મને જગ્યા આપી દે. મારે તારામાં સમાધિ લઈ લેવી છે, સમાઈ જવું છે. અને ધરતી ફાટી ગઈ. માં સીતા સમાઈ ગયા અને એક સુંદરીનો છેડો બહાર નીકળતો. એટલે વાલ્મીકીજી એમ કહે છે કે સીતા, તમે માં ધરતીના ખોળામાં સમાઈ ગયા, પણ તમારા ચૂંદડીનો છેડો શું કામ બહાર રાખ્યો છે? ત્યારે જગદંબા સીતા શું કહે છે કે હે ઋષિ, મારા રામને હવે પશ્ચાતાપનો પાર નથી, અને મારા જમીનમાં સમાઈ ગયા પછી એની આંખમાં આહુડા આવશે તો એના આહુડા કોણ લૂસશે? એના આહુડા લૂસવા માટે કોઈ સમર્થ નથી. એટલા માટે મારો આ ચૂંદડીનો છેડો બહાર રાખ્યો કે મારા રામના આહુડા એનાથી લૂઈ શકાય. આવું સમર્પણ જગદંબા સીતા ભારત વર્ષની આર્ય નારીનું જ હોઈ શકે. એટલે મિત્રો કે ઘાયલ રે રુદાનો મારો છે રામ, એ રામની સાથે તમે રહેજો. એના વિજોગી દલડાને મારા વીર, જાનકીના દુખડા ન કેજો. કદાચ રામ મંદિરના ઉદ્ઘાટનમાં મારો રામ આવે ને તો એને કોઈ જાનકીના દુખડાની વાતું ન કહેતા, કારણ કે એની આંખમાંથી જો એક આહુડું પડી જાય ને તો આ તો બ્રહ્મનું આહું છે, અને બ્રહ્મનું આસુડું આ પૃથ્વી કોઈ દી ઝીલી ના શકે. આ પૃથ્વીનો ત્રહાતાળ થઈ જાય, પૃથ્વીનો નાશ થઈ જાય. એટલે મારી જાનકીના દુખડાની વાતો, મારી માં જગદંબાના દુખડાની વાતો મારા રામને કહેજો. મિત્રો બધાને જય સિયારામ, અને એકવાર સીતારામ જરૂર કહેજો. નમસ્કાર.